14 ઓગસ્ટથી 18મી ઓગસ્ટ સુધી રાજકોટમાં યોજાનાર લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ છે. મેળો શરૂ થવાને અઠવાડિયાની જ વાર છે ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાઇડ સંચાલકો અને સ્ટોલ ધારકોએ ધામા નાખી દીધા છે અને રાઇડ સહિત સ્ટોલ નાખવાનું શરૂ કરી દેવાયું છે. ચકડોળ ગોઠવાઈ રહ્યા છે. પોલીસ અને કલેક્ટર તંત્ર સહિતના કંટ્રોલ રૂમના ડોમ ઊભા કરી દેવાયા છે. વરસાદને ધ્યાનમાં રાખીને લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય તે માટે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા કપચી પાથરી જમીન સમથળ કરવામાં આવી રહી છે. લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સાથે સંકલન કરીને 5 મોટા વોચ ટાવર પણ ઊભા કરવામાં આવશે. લોકમેળા મેદાનમાં અંડરગ્રાઉન્ડ કેબલ પથરાશે. મેળાની રોશનીથી ઝળહળતો કરી આકર્ષક બનાવવા માટે 90 કિલોવોટના 17, 50 કિલોવોટનું 1, 10 કિલોવોટના 5 અને 5 કિલોવોટના 10 મળી કુલ 33 કનેક્શનો મારફતે વીજળી પુરવઠો પૂરો પાડવામાં આવશે. ચાલુ વર્ષે લોકમેળાના આકર્ષણમાં વધારો કરતા વેસ્ટર્ન ડાન્સ, ક્લાસિકલ ડાન્સ તેમજ ફોક ડાન્સ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તો આ વખતે રાઇડ્સના ભાવમાં વધારો કરાયો છે. ચકડોળ એટલે કે મોટી યાંત્રિક રાઇડની ટિકિટમાં દર 45થી વધારી 50 કરાયા. 34 યાંત્રિક રાઇડની હરાજી થકી વહીવટીતંત્રને 1.32 કરોડ તો કુલ 1.80 કરોડ જેટલી કમાણી થઈ છે.